રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રોડીમાનું ચરિત્ર ચાલે છે. તેમાં આપણે જોયું કે વાંકાનેરમાં રઘુનાથજીનું મંદિર છે અને એ રઘુનાથજીનું જે મંદિર છે એની મૂળ ગાદી હતી રાજસ્થાનના જીથડામાં કુબાજીની ગાદી. કુબાજીના સંતો આ રઘુનાથ મંદિરનું સંચાલન કરતા. હવે એના મહંત ધામ પધારી ગયા એટલે રાજાએ મોટો બધો ઉત્સવ કર્યો મહંતની પાછળ અને બધા સાધુઓને બોલાવ્યા. ભારતમાંથી, ગુજરાતમાંથી મોટા મોટા બધા સાધુઓ આવ્યા અને એ સાધુઓ આવવાનું કારણ એક જ હતું કે મહંતની ગાદીએ બીજા સંતને બેસાડવાના હતા. તો નિર્ણય થાય કે કોને મહંત બનાવવા. આવી રીતે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સાધુઓ પધારે છે. તો રાણીમાં પણ આ ઉત્સવની અંદર ગયેલા હતા અને જોયું રાણીમાએ ત્યાં જઈને કે મહંતને ચાદર ઓઢાડવાનું મુહૂર્ત હતું, પણ કોને મહંત બનાવવો એ એક ચર્ચાનો વિષય હતો. કોઈ એમ કહેતા હતા કે રામ ટહેલ રામને મહંત બનાવો અને કોઈ કહેતા હતા લક્ષ્મણદાસને મહંત બનાવો. રાજા અને દીવાન સાહેબનો મત હતો કે લક્ષ્મણદાસજીને ગાદી આપવામાં આવે અને સાધુ સંતો એમ કહેતા હતા કે રામ ટહેલ દાસજીને મહંતની ગાદી આપવામાં આવે. એટલે પેલે તો શાબ્દિક વાત થઈ. ધીરે ધીરે આ લડાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. બહુ અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. એટલે વાંકાનેરના રાજાએ જાહેર કર્યું કે લક્ષ્મણદાસજીને જ મહંત બનાવવામાં આવશે. આમાં કોઈનું પણ કાંઈ સાંભળવામાં આવશે નહીં. જો કોઈ દંગલ કરશે તો દંગલ વાળા સામે લડાઈ કરવામાં આવશે અને એને જેલમાં પૂરી દેવામાં આવશે. સાધુ હોય, સંત હોય, કોઈ પણ હોય કે જો લક્ષ્મણદાસના મહંત બનવામાં કોઈ વચ્ચે આવશે તો રાજા એને દંડ દેશે. આવી રાજાએ જાહેરાત કરી. અને આ જાહેરાતથી સાધુઓ બધા છે ને ક્રોધિત થઈ ગયા છે. સાધુઓ બધા ભડકી ગયા અને સાધુઓએ શું કીધું કે આમ થોડું કાંઈ ચાલે. મહંત તો રામ ટહેલ દાસજી જ બનશે કે જો રાજા હારે લડાઈ કરવી હોય તો સાધુઓ કે અમે લડાઈ કરશી. એટલે ઘણા સાધુઓ ગુગળનો ધૂપ ઉડાડવા માંડ્યા, ઘણા અગરનો ધૂપ ઉડાડવા માંડ્યા, ઘણાએ પટ્ટી લઈ લીધી, લાકડી લઈ લીધી, ભાલા લઈ લીધા, બરછી ને તલવારો લઈ લીધી. સાધુઓએ પણ તલવારો લઈ લીધી. બોલો, બે જણા બાજુના મૂઢમાં આવી ગયા. રાજા કે અમે મોટા અને સાધુઓ કે અમે મોટા. રાણીમાં બેયને ફટકારશે, સાધુ સમાજને ફટકારશે ને રાજાને ફટકારશે. તો અહીંયા તો લડાઈનું વાતાવરણ થઈ ગયું. બધાએ ભાલા બરછી ને એવું બધું કાઢી લીધું છે. એટલે રાણીમાએ જોયું કે ભાઈ વાતનું વતેસર થાય છે. અહીંયા તો સાધુ અને રાજા આમને સામને લડાઈ કરવા માટે આવી ગયા છે. એટલે લડાઈ થાય એ પેલા જ રાણીમાં રાજા પાસે ગયા. રાજા પાસે ગયા ને એટલે રાજાએ કીધું કે પધારો બાઈમાં, પધારો. કે આવો આસન ગ્રહણ કરો. તો રાણીમાં બેઠા અને બેહીને શું કહે છે કે રાજ સાહેબ આસી છોકરવાળી માંડી છે, કોના સામે સૈન્ય દોરવાય છે. રાણા સુલતાનજીનો વંશજ કાળી ટીલી તખ્તને આપવા તૈયારી કરી રહ્યો છે. મતલબ તમે આ છોકરમાં શું કરો છો? રાણીમાં કે કઈ સાધુ સામે થોડી સેના મોકલવાની હોય કે તમે તો તમારા રાણાનો વંશ છે ને એમાં કાળી ટીલી લગાડવાની કોશિશ કરો છો. કે બોલો કે આ દેશ મેળવવાનો મોહ લાગ્યો છે. મતલબ આટલી બધી લડાઈ કરો છો લક્ષ્મણજીને મહંત બનાવવા માટે, તો બોલો તમને કોઈ દેશ મેળવવાનો મોહ જાગ્યો છે? લડાઈ કરવાનો મોહ જાગ્યો છે કે તમને? આવી વીરતાથી રાજાને ઈ જ કહી શકે જે નિષ્કામ હોય. બિલકુલ, જેને કાંઈ જોતું નથી ઈ જ રાજાને આ રીતે ફટકારી શકે. રાણીમાં જેવા ફટકારી શકે, કારણ કે રાણીમાં નિષ્કામ હતા. કૃષ્ણ પ્રેમ સિવાય એને કોઈ લાલસા નહોતી, કોઈ પણ વસ્તુની લાલસા નહોતી. એટલે બાઈમાં એમ કહે છે કે શરમાવો રાજા શરમાવો. કે ભગવાન શાલિગ્રામની મૂર્તિને
ભગવાન શાલિગ્રામની મૂર્તિને તોપમાં ભરતા વિચાર થતો નથી. મતલબ શાલિગ્રામ જેવું જ ઓલું કાળું ચૂરણ હોય ને તોપનું એમ. એટલે કે છે કે તમને શરમ નથી આવતી કે શાલિગ્રામની ભગવાનની મૂર્તિને તોપમાં ભરો છો તમે? કે શરમાવો રાજા શરમાવો. કે રાજપૂત રાજા ગયા, બ્રાહ્મણ અને સાધુ સંતો સામે તલવાર ચલાવશે ને તેથી રાજપૂતો ગયા અને પૃથ્વી રસાતળમાં વહી જશે. કે આ બાઈમાં એ રાજાને મોઢે ફટકાર્યા છે. તો રાજા શું કે છે, બાઈમાં આમાં મારો વાંક નથી. કે આ લોકો સાધુ જ ક્યાં છે? કે જરીઓ, તંબુઓ, હાથીની લંગર, ઘોડાના પાયગાઓ, સોનાના હીરે મઢિયા છડી છત્રો, મખમલની કબૂલી અને કચ્છી જાજમો, કાશ્મીરી સાલો, મારવાડી મોજડીઓ અને દક્ષિણી કાનમાં તગનો. તો આ કઈ સાધુને થોડું શોભે? આ તો ભાલા, બરછી, તલવાર ને બંદૂક લઈને લડવા આવી ગયા છે. એક તો આટલી એસન ફેશન કરે છે, મહંત બનીને બેઠા છે, આટલી એસન ફેશન અને પાછા અમારી અમે બંદૂકો લઈને આવી ગયા. આ કોઈ સાધુઓ થોડા છે? કે આ સાધુ જ નથી, રાજા એમ કે છે. તો રાણીમાં શું કે છે કે રાજ સાહેબ, આવડા ઊંડા પાણીમાં ઉતરવાનો આજે વખત નથી. મતલબ આ તો ઊંડી ઊંડી વાતું છે કે કોને સાધુ ગણવો ને કોને ન ગણવો. કે અત્યારે તલવારો ખેંચાઈ ગઈ છે. કે અત્યારે આ વાત નિર્ણય કરવાનો નથી કે આમાં કોણ સાધુ છે ને કોણ નથી. અત્યારે તો ઈ નિર્ણય કરવાનો છે કે લડાઈ કેમ રોકાય એમ. ઈ નિર્ણય નથી કરવો આપણે અત્યારે. કે આ સાધુ સાચા છે કે ખોટા છે. કે એ કેવા છે અને શું રાખી રહ્યા છે એ જોવા કરતા શા માટે આવ્યા છે અને કોને બોલાવ્યા છે એનો તો વિચાર કરો. મતલબ આ બધા સાધુઓને તમે બોલાવ્યા છે, આવડો મોટો ઉત્સવ તમે કર્યો છે, તો પેલા ઈ તો જુઓ કે આ ઉત્સવ તમે કર્યો છે, સાધુઓને તમે બોલાવ્યા છે, તો તમે બોલાવ્યા છે તો આવ્યા છે. કે આવી વાત છે. કે એટલે જ કે ફિરંગીઓનું રાજ છે ને આપણામાં તસુ તસુ ધરતી દાબીને વધી રહ્યું છે. એ ફિરંગીઓ એટલે વધી રહ્યા છે કારણ કે તમારી અંદર જ આવી ફૂટ છે. કે આવા વિચારો તેમના માટે જ રાખો. તમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ મહારાણા હરપાળદેવના વંશધર છો. મતલબ હરપાળદેવના તમે વંશધર છો એટલે તમે તો ગાયોની ધર્મની રક્ષા માટે હોય. તમારો ધર્મ નમવાનો, પૂજવાનો ને પોષવાનો છે. આ હાથમાં બહુ ખરજ આવતી હોય ને તો બાપનો દેશ જીતો, મતલબ અંગ્રેજોને હટાડો એમ. તમને જો ખરજવું બહુ હોય હાથની અંદર યુદ્ધ કરવાનું તો અંગ્રેજ સામે લડો, એને હટાડો. કે સાધુ સામે તલવાર ઉપાડીને શું ફાયદો મળવાનો છે? રાણીમાં એમ કહે છે. એટલે કોઈ પણ રીતે સાધુઓ સામે લડાઈ ન કરો, એ તમારા માટે સારું છે. નહીતર કે તમારા બધાના મોઢા કાળા થશે. રાણીમાં કહે એટલે હવે આ બધું રેવા દો એમ. તો રાજા સાહેબ તો બાઈમાની આ વાણીથી ઓજવાઈ ગયા એમ. હવે એને પોતાની ભૂલ સમજાવવા માંડી. મનુષ્યને ભૂલ ત્યારે જ સમજાય ત્યારે સાચો સંત એને દ્રષ્ટિ આપે. બિલકુલ સાચો સંત દ્રષ્ટિ નો આપે તો કોઈ વ્યક્તિને ખબર પડતી નથી કે મારી ભૂલ ક્યાં થાય છે. કારણ કે જીવની એટલી ઓકાત જ નથી કે પોતાની ભૂલોને ગોતી શકે. કારણ કે ભૂલો એટલી સૂક્ષ્મ છે, આ દોષો અપરાધો એટલા સૂક્ષ્મ છે કે જીવની તાકાત જ નથી કે ઊંડે ઉતરીને ગોતી શકે. એ તો સંત જ કહી શકે, સૂક્ષ્મ રીતે કહી શકે કે આ તમારો દોષ છે ને આ દોષને તમારે આ રીતે દૂર કરવો. ભક્તમાલની અંદર એક ચરિત્ર આવે છે, શ્રુતિ પ્રજ્ઞજીનું ચરિત્ર છે. હું ભૂલતો ન હોય ને તો શ્રુતિ પ્રજ્ઞજીનું જ ચરિત્ર છે. તો એ શ્રુતિ પ્રજ્ઞજી છે ને એની પાસે એક ભાઈ આવીને કીધું કે મેં બધાય પ્રકારના સાધન કર્યા, બધાય સાધન કરી જોયા કે પણ મનને શાંતિ મળતી નથી. કોઈ કે ધ્યાન કરો તો ધ્યાન કર્યું, કોઈ કે યોગ કરો તો યોગ કર્યું, બધાય સાધન કર્યા કે પણ મને શાંતિ મળતી નથી. કે મારે શું કરવું? તો ઓલા સંતે કીધું કે ભાઈ તારે શાંતિ જોતી હોય ને તો 6 મહિના તારે મારી નીચે રહેવું પડે. મારી નીચે રહીને તું ભજન કર. કે મારે તને ચેલો નથી બનાવો પણ તું મારી બાજુમાં રહે તો મને ખબર પડે કે આ તારે પ્રોબ્લેમ શું છે, તારે તકલીફ શું છે, એ તો બાજુમાં રહે તો ખબર પડે. તો કે હું 6 મહિના નહીં 7 મહિના રોકાવા તૈયાર છું, પણ મને કોઈ એવો ઉપાય બતાવો કે જે સાધન કરવાથી મને મારા
મનની શાંતિ મળે. તો કે તું રોકાઈ જા મારી બાજુમાં. પછી 6-7 મહિના એને બાજુમાં રાખ્યા અને 6-7 મહિનામાં સંતે એનું લક્ષણ પકડી લીધું કે આને શાંતિ શું કામ મળતી નથી. સંતે એ લક્ષણ પકડી લીધું. 7 મહિના પછી કીધું કે તમે સાધન પણ બહુ સારું કરો છો, ભગવાનને મેળવી લેવાની પ્યાસ પણ તમારામાં સારી છે, ભક્તિ પણ સારી છે, પણ એક અવગુણ છે, મેં 6 મહિનામાં જોયું, તમે બીજાના ગુણમાં દોષ કાઢો છો. બીજાના ગુણમાં દોષ કાઢવાનો તમારો મોટો અવગુણ છે. એ અવગુણના કારણે તમને શાંતિ મળતી નથી. એટલે તમને શાંતિ મળતી નથી. આ ટેવને કાઢો. આ ટેવ ખોટી છે, ખરાબ છે. કે બીજાના અવગુણમાં અવગુણ ન જુઓ, ચાલો તમને કે શાંતિ મળી જશે. અને હાચુકાજી વ્યક્તિને શાંતિ મળી ગઈ જ્યારે એને પોતાનો દોષ કાઢી નાખ્યો તો ત્યારે. તો આમાં બે વાતો ધ્યાન દેવા જેવી છે. એક તો ઈ જીવને પોતાનો દોષ દેખાતો નહોતો. શું કામ નતો દેખાતો? તો કે આ માનસિક દોષો એટલા સૂક્ષ્મ છે કે જે કેવળ અને કેવળ તત્વદર્શી મહાપુરુષ, જેને અનુભવ થઈ ગયો છે, જેને એ દોષોને આમાંથી હટી હટીને આગળ આવ્યા છે ને, એને જ ખબર પડશે કે આ માનસિક દોષ કહેવાય. એમાં ખાસ કરીને શાસ્ત્ર પ્રમાણ અનુસાર જો દેખાડવામાં આવે, શાસ્ત્રીય પ્રમાણ અને અનુભૂતિ સાથે કે આ તારામાં દોષ છે, તો સોનામાં સુગંધી પટ કરતો નીકળી જાય છે. એટલે એક વાત ઈ ધ્યાનમાં દેવાની છે કે આવા દોષો કેવલ તત્વદર્શી મહાપુરુષ જ દેખાડી શકે છે. અને બીજી એક વાત શું કહેતો હતો? બીજી વાત ઈ કહેતો હતો કે કોઈ પણ સાધુ ચેલો બનાવે ને તો એમને ચેલાના માથા ન મૂંડવાના હોય. એ ચેલાને આપણે ભેગો રાખવો પડે, એનો સંપર્ક કરવો પડે, એની સાથે રહેવું પડે અને સાથે રહીને જોવું પડે કે આનામાં શું શું કમજોરી છે અને કેવી રીતે એ કમજોરી દૂર થાય. એમ ચેલાનું ધ્યાન ગુરુએ રાખવું પડે છે. જેમાં આ તો દીક્ષા દીધી, જાઓ ઘરે જઈને 2 માળા કરો, તમારું ભજન થઈ ગયું છે. પછી ચેલામાં કેટલાય અવગુણ હોય, ચેલામાં કેટલાય દોષ હોય, એનાથી સંતને કાંઈ મતલબ નથી. આમ થોડું કઈ હાલે. આમ નો હાલે. ગુરુ ચેલાને પોતાની બાજુમાં રાખે, એની એક એક ક્રિયાને જોવે અને જોઈને એમ કે આ અવગુણ છે કાઢવાનો છે, આ અવગુણ છે કાઢવાનો છે, ત્યારે સાચો અવગુણ જાય. ત્યારે સાચો અવગુણ જાય છે. તો મારો કહેવાનો અર્થ શું છે? કહેવાનો અર્થ એ છે કે ચેલાને છે ને મૂંડીને છોડી નહીં દેવાનો. ચેલાને તો બાંધી રાખો. જેમ ગાયને આપણે બાંધી રાખીએ ને, એમ ચેલાને બાંધી રાખો. જુઓ, એની માવજત કરો કે આને શું અટકે છે, ક્યાં અટકે છે ગાડી. ત્યારે એ ચેલાનું કલ્યાણ થાય છે. એમનું કલ્યાણ નથી થતું. આ તો મારે ક્યાં બોલવું, પછી તો આવી વાતો હું કરતો જ હોઉં છું, પણ લાખો લાખો ચેલા બનાવી લે છે. હવે લાખોના હૃદય કઈ ગુરુ થોડા પણ જાણી શકવાના છે. એવી વાત છે. એમ ન હોવું જોઈએ. આ મને શ્રુતિ પ્રજ્ઞજીની વાત ગમી. કોઈ પણ વ્યક્તિના દોષ દૂર કરવા હોય તેને પોતાની બાજુમાં રાખો અને ડોક્ટર જેમ ચેક કરે એવી રીતે ચેક કરો. એનું બિલકુલ એક એક અવગુણ ચેક કરો ને એ અવગુણ ને કાઢો, ત્યારે એ અવગુણ નીકળે છે. એમના અવગુણ નથી નીકળતા. પણ અહીંયા ઘણા પ્રશ્ન કહેશે કે અમુક મહાપુરુષને તો આખા વિશ્વમાં હલ્લો છે. હલ્લો છે એટલે એ નામ કરાવી શકે. તમે નામ કરો આંધે ને, પણ જો ચેલો બનાવી લીધો તો એને બાજુમાં રાખીને અવગુણો ન જાય ત્યાં સુધી ચેલાને દૂર ન કરી શકાય. એનો સત્સંગ સાંભળીને જો હજારો માણસો નામ કરતા હોય તો નામ કરવાની બધાને છૂટ છે. નામ બધાય કરી શકે, ભજન બધાય કરી શકે એમને સાંભળીને, પણ ચેલો બનાવવામાં ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ચેલો બનાવ્યા પછી તો ગુરુની જવાબદારી આવી જાય છે કે એને પાસે રાખીને બધી કેળવણી આપે. આવી વાત છે. એટલે પ્રચાર કરો, એમાં કોઈ ખોટું નથી. નામનો પ્રચાર કરો, પણ ભેગું ભેગું કહેતા જાવ કે જો ભાઈ જે મારા સત્સંગ પ્રમાણે નામ કરે છે એની કોઈ જિમ્મેદારી નથી કે ભગવાન મળી જ જશે. બસ નામ કહી જાવ, ભગવાન જ મંગલ કરશે, બાકી જિમ્મેદારી ન બને. એવી જાણ કરવી જોઈએ. જે સત્સંગ, જો મારો સત્સંગ કેટલાય જણા સાંભળે છે રેકોર્ડ આંધે ને, હું એને સ્પષ્ટ જ કહું છું કે એ સત્સંગમાં આવેલી વાતોને જીવનમાં લઈ આવે અને ભગવાનની કૃપા થાય તો ઉદ્ધાર થાય. એમાં મારી કોઈ જવાબદારી ફિક્સ ન થાય. નથી મારામાં કોઈ ઉદ્ધાર કરવાની તાકાત, અને મારે કોઈનો ઉદ્ધાર કરવો નથી. પણ આ તો જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ સાચા સંત ની નીચે તૈયાર થાય અને ઈ એમ કે તારામાં દોષ છે, આ કાઢવાના છે, ત્યારે ધીરે ધીરે જીવનો ઉદ્ધાર થાય છે. ખાલી એમને સાંભળે પણ ઉદ્ધાર નથી થતો. પ્રગતિ જરૂર થાય પણ ઉદ્ધાર નથી થતો. ઉદ્ધાર તો જયારે એ પોતાના દોષો કાઢે, સત્સંગમાંથી સાંભળીને ત્યારે ઉદ્ધાર થાય છે. આવી વસ્તુ છે. એટલે ગુરુને પૂછવું જરૂરી છે કે ભાઈ આવા દોષ છે તો શું કરવું, આ તે તો વાંધો આવતો નથી.
તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.